ગુડ આફ્ટરનૂન બચ્ચા પાર્ટી, કેમ છો બધાય? મજામાં? ચાલો, ઉદાહરણ 5 વચ્ચે આપણે એક બાકી હતું. ઉદાહરણ 5 માં બે કેસ આપેલા છે અલગ અલગ. જો ઉદાહરણ 5 માં પહેલો કેસ આપેલો છે. એક દિવાલ છે, હવે એક આ બોલ છે. બોલ આ દિશામાં, આને આપણે x કહેવાય અને -x કહેવાય. બોલ છે ને x દિશામાં u જેટલા વેગથી ગતિ કરે છે. ગતિ કરતો 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 બોલ દિવાલ સાથે ભટકાશે અને ભટકાઈને બોલ શું થયો? પાછો આવ્યો. ને રકમ પ્રમાણે બોલ જ્યારે પાછો આવે છે ને ત્યારે એનો વેગ u જેટલો જ છે. u જેટલા વેગથી ગયો તો રકમ પ્રમાણે આપણે કીધું છે એ પ્રમાણે લેવાનું. જરૂરી નથી કે કોઈ વસ્તુ 5ના વેગથી જતી હોય તો દિવાલ પછી પાછી ભટકાઈને 5ના વેગથી આવે, એવું જરૂરી નથી. પણ આમાં મને એવું કીધું છે કે બોલ u જેટલા વેગથી ગતિ કરે છે અને u જેટલા વેગથી પાછું આવે છે, પણ જાય છે ત્યારે પોઝિટિવ એક્સ છે, રિટર્ન આવે છે ત્યારે નેગેટિવ એક્સ, એટલે અહીંયા શું આવે? માઇનસ. તો શું થયું હશે? દિવાલ વડે બોલ ઉપર કેટલો પ્રત્યાઘાત હશે? પ્રત્યાઘાત એટલે બળનો આઘાત, બીજું કાંઈ નહીં. બોલે દિવાલ અરે ભટકાય એટલે બોલ દ્વારા દિવાલ ઉપર બળ લાગ્યું હશે. આમ અંદરની બાજુ સામે દિવાલ દ્વારા બોલ ઉપર પાછું રિટર્ન બળ આવ્યું હોય એને એનો બળનો આઘાત કહેવાય, પ્રત્યાઘાત કહેવાય. તો મારે શું કરવાનું છે? દિવાલ વડે બોલને મળતો પ્રત્યાઘાત અથવા પ્રત્યાઘાતને શું કહેવાય? બળનો આઘાત. અને આપણને ખબર છે બળનો આઘાત કેટલો હોય? F.dt બરાબર dp. એટલે બળનો આઘાત કેટલો હશે? વેગમાનના ફેરફાર જેટલો. કેટલો હશે બળનો આઘાત? વેગમાનના ફેરફાર જેટલો. તો વેગમાનનો ફેરફાર તમારે જોતો હોય તો અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન કરવું પડે. pf માઇનસ pi, ફાઇનલ મોમેન્ટમ માઇનસ ઇનિશિયલ મોમેન્ટમ. ચાલો, વેગમાન એટલે શું? p બરાબર mv. શું થશે? p બરાબર m ઇન્ટુ v. એટલે અહીંયા શું આવે? m. અહીંયા આવે vf. આ માઇનસ બોલ આમ જાય કે આમાં આવે, દળ તો બદલવાનો નથી. માઇનસ m ઇન્ટુ vi. ચાલો, એમને vf એટલે રિટર્ન આવે છે. ત્યારનો વેગ ધન એક્સમાં જતો તો પણ રિટર્ન ઋણ એક્સમાં, એટલે માઇનસ યુ. આ માઇનસ એમને એમ. vi એટલે ઇનિશિયલ, ધન એક્સ દિશામાં ગતિ કરે છે એટલે યુ. ચાલો, એટલે આ માઇનસ MU. હવે માઇનસ MU એટલે કેટલું આવશે? -2MU. દિવાલ વડે બોલ ઉપર લાગતો પ્રત્યાઘાત અથવા તો બળનો આઘાત કેટલો હશે? તો કે -2MU જેટલો. ડન. ચાલો, પછી
ટેક્સ્ટ બુકમાં બહુ લાંબુ કર્યું છે, એવું કંઈ કરવાની જરૂર નથી. કેસ 2 એ થોડોક અલગ પ્રકારનો છે, એ ખાસ સમજવાનો છે બધાએ. આ દિવાલને આપણે વાય અક્ષ કહી શકીએ અને માઇનસ વાય કહેવાય. આ દિવાલ છે, આ આપણી કાલ્પનિક રેખા, એટલે આપણી કાલ્પનિક એક્સ અક્ષ થશે. આ પોઝિટિવ એક્સ, આ નેગેટિવ એક્સ. હવે બીજા કેસમાં શું કીધું છે, આ બોલ છે ને આમ જાય છે યુ જેટલા વેગથી, અને સમક્ષિતિ જ્યારે 30 ડિગ્રીના એંગલ, દિવાલારે આમ ત્રાસો ભટકાણો અને ત્યાંથી પાછો આમ ત્રાસો રિટર્ન થયો, આમ પાછો યુ જેટલા વેગથી જ પાછો રિટર્ન થાય છે બોલ, અને પાછું અહીંયા કેટલો એંગલ બન્યો 30 નો. તો આ કેસમાં પણ મારે કહેવાનું છે દિવાલ વડે બોલ ઉપર લાગતો આઘાત. તો હવે જુઓ, આઘાત એટલે વેગમાનનો ફેરફાર, અને વેગમાન સદિશ રાશિ છે. હવે આમાં તો એક પારિમાણિક ગતિ હતી એટલે આપણે ખાલી એક્સ દિશાની જ વાત કરી. આમાં દ્વિપારિમાણિક ગતિ છે એટલે એક્સ દિશાનું પ્રારંભિક વેગમાની જોવું પડે અને વાય દિશાનું પ્રારંભિક વેગમાની જોવું પડે. એક્સ દિશાનું અંતિમ વેગમાની જોવું પડે અને વાય દિશાનું પ્રારંભિક અંતિમ વેગમાની જોવું પડે. હવે જુઓ, સરખું સમજજો. બોલની મૂળ દિશા તમારે ધ્યાનમાં લેવાની. જો અહીંયા દિવાલ ન હોત તો બોલ આમ જાત કે નહીં, ડિંગ 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 ડિંગ, કેટલાના વેગથી? બોલો, યુ જેટલા વેગથી બોલ આમ જાત કે નથી સમજાતું? આ એનું પ્રારંભિક, આ શું હતું એનું પ્રારંભિક અવસ્થા. દિવાલ ન હતો, આમ સીધું જાત. એક શખ્સ હારે કેટલાનો એંગલ જો અહીંયા આ 30 નો એંગલ છે, તો આ ખબર ના પડે તો સામસામેના ખૂણા, તો સામસામેના ખૂણા એટલે આ કેટલું થાય 30. તો યુ આમ આવ્યું, યુ એ એક સારે 30 નો એંગલ બનાવ્યો. તો યુ ના બે ઘટક, એક એક્સ ઘટક એક વાય ઘટક, એટલે આ શું કહેવાય બોલો? યુ કોસ 30. આ શું કહેવાય? યુ સાઈન 30. સમજાય છે? એટલે પ્રારંભિક વેગના બે ઘટક મળ્યા, મતલબ પ્રારંભિક વેગમાન નહીં, બે ઘટક મળે. ચાલો, તો પ્રારંભિક વેગમાન નો એક્સ ઘટક શું થાય? PIX. PIX એટલે શું? એક્સ કમ્પોનન્ટ ઓફ ઇનિશિયલ મોમેન્ટમ. હું બોલાય અને એક્સ કમ્પોનન્ટ ઓફ ઇનિશિયલ મોમેન્ટમ MVX. સોરી, અહીંયા VIX, એક્સ કમ્પોનન્ટ ઓફ ઇનિશિયલ વેલોસિટી. તો ચાલો, પ્રારંભિક વેગનો એક્સ ઘટક, આ ખાસ સમજવાનું છે કે નથી સમજાતું? તમારે એની મૂળ દિશા ધ્યાનમાં લેવાની અને પછી તમારે એને કમ્પોનન્ટ પાડવાના. ઘણા અહીંથી કમ્પોનન્ટ પાડી નાખે, ના હાલે. તમારે તમારી મૂળ દિશા ધ્યાનમાં લેવાની. આ એક ખાસ સમજવાનું છે, બરોબર? એમ એટલે એમ, પ્રારંભિક વેગનો એક્સ ઘટક છે યુ કોસ 30, એટલે યુ કોસ 30. ચાલો, પછી PIY, વાય કમ્પોનન્ટ ઓફ ઇનિશિયલ મોમેન્ટમ, એટલે MVII, વાય કમ્પોનન્ટ ઓફ ઇનિશિયલ વેલોસિટી. ચાલો, એમ પ્રારંભિક વેગનો વાય ઘટક યુ સાઇન 30 પણ ઋણ વાયમાં છે, ક્યાં છે? એટલે યુ સાઇન 30 માઇનસ લેવાનો. કેવો લેવાનો? માઇનસ. એટલે અહીંયા માઇનસ આ આવશે યુ સાઇન 30. એટલે પ્રારંભિક વેગમાનનો એક્સ ઘટક એ મેળવો
વાય ઘટકે મેળવે. ચાલો પછી દિવાલારે ભટકાઈને આમ જાય છે. હવે એ તો આ મૂળ દિશા જ થઈ, આ રીતે આમ જાય છે યુ વેલોસિટીથી. આ એંગલ કેટલાનો રકમમાં દીધો છે 30 નો. બસ આના બે ઘટક, આ કોસ આવે ને આ શું આવે સાઈન. આ કોસ આવશે, આ સાઈન આવશે. એટલે આના માટે આ શું આવશે યુ કોસ 30 અને આ બાજુ શું આવશે આના માટે યુ સાઈન 30. સમજાય છે? તો અંતિમ વેગમાન, કેવું વેગમાન? અંતિમ વેગમાન pfx x component of final momentum શું થાય m vfx x component of final velocity mm. અંતિમ વેગનો x ઘટક ઋણ x માં છે એટલે માઇનસ લેવું પડે. શું લેવું પડે? માઇનસ m u cos 30. પછી pfy y કમ્પોનન્ટ ઓફ ફાઇનલ મોમેન્ટમ બે દિશામાં હશે કારણ કે દ્વિપારિમાણિક ગતિ છે. x દિશામાં મોમેન્ટમ હોય, y દિશામાં હોય. એટલે આ શું આવે m vfy y કમ્પોનન્ટ ઓફ ફાઇનલ વેલોસિટી આ ઋણ y માં છે આ, એટલે u sin 30 પણ માઇનસ u sin 30. ચાલો હવે બળનો આઘાત એટલે શું? બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. તો ચાલો dpx, તો dpx એટલે શું? x દિશામાં વેગમાનમાં થતો ફેરફાર. dpx એટલે x દિશામાં વેગમાનમાં થતો ફેરફાર. એટલે શું આવે? pfx માઇનસ pix. x દિશાનું અંતિમ વેગમાનમાંથી x દિશાનું પ્રારંભિક વેગમાન બાદ કરો એટલે x દિશાના વેગમાનનો ફેરફાર મળે. ચાલો x દિશાનું અંતિમ વેગમાન આવી રહ્યું માઇનસ mu cos 30. આ માઇનસ x દિશાનું પ્રારંભિક વેગમાન આવી રહ્યું mu cos 30. mu cos 30 બે વાર એટલે માઇનસ 2 mu cos 30. રેડી? ચાલો પછી dpy y દિશામાં વેગમાનનો ફેરફાર pfy માઇનસ piy. y દિશાના અંતિમ વેગમાનથી y દિશાનું પ્રારંભિક વેગમાન બાદ કરવાનું. y દિશાનું અંતિમ વેગમાન આ છે માઇનસ mu sin 30. માઇનસ mu sin 30 એટલે અહીંયા માઇનસ mu sin 30. આ માઇનસ એમને કૌંસમાં piy પ્રારંભિક વેગમાનનો y ઘટક એ માઇનસ છે માઇનસ mu sin 30. માઇનસ માઇનસ પ્લસ એટલે આ માઇનસ અને આ પ્લસ એટલે ઉડી 0. તો આનો મતલબ શું? y દિશામાં વેગમાનમાં થતો ફેરફાર 0 છે. તો દિવાલ દ્વારા લાગતો આઘાત શું થાય? f ડોટ dt બરાબર શું થાય? f ડોટ dt બરાબર આ આવ્યું dpx અને ઓલું તો કેવું છે 0. બસ એટલે આના જેટલું થશે. કેટલું આવે? માઇનસ 2 mu cos 30 અને cos 30 એટલે √3/2. બગડો કેન્સલ એટલે માઇનસ mu √3 f dt. દિવાલ દ્વારા બોલ ઉપર લાગતો આઘાત બીજા કેસમાં આટલો, દિવાલ દ્વારા બોલ ઉપર લાગતો આઘાત પેલા કેસમાં આટલો. અને હજી છેલ્લે શું કીધું છે? આ બેયના માનનો ગુણોત્તર. દિવાલ દ્વારા બોલ ઉપર લાગતો બળનો આઘાત પેલા કેસમાં એનું માન એટલે મૂલ્ય. દિવાલ દ્વારા બોલ ઉપર લાગતો આઘાતનું માન
બીજા કેસમાં એ બેનો ગુણોત્તર. એટલે આનું તમારે માન લેવાનું છે. એફ ડોટ ડીટીનું મૂલ્ય પહેલા કેસમાં, એફ ડોટ ડીટીનું મૂલ્ય બીજા કેસમાં, બેનો ગુણોત્તર કીધો છે. મૂલ્ય એટલે માઇનસ વયું છે એટલે આ શું આવે 2mu. અહીંયા માઇનસ વયું જાય એટલે -mu√3, સોરી માઇનસ વયું જાય mu કેન્સલ એટલે 2/√3. આવું ખાસ આ એક ખાસ સમજવાનું છે. સમજાય છે? એટલે ઘણા શું કરે ખબર છે, આમ છે આ 30 છે તેનો આ ઘટક કોસ લે અને આ ઘટક એનો સાઈન લે. ના, એમ નહીં. મૂળ દિશા તમારે ધ્યાનમાં રાખવાની. સમજો છો? એટલે એક્સ કમ્પોનન્ટ આ થાય પ્લસ એક્સમાં ને વાય કમ્પોનન્ટ માઇનસ વાયમાં થાય. સમજો સરખો? બરોબર. ચાલો પછી આ ઉદાહરણ 5 હતું. પછી ઉદાહરણ 10. ઉદાહરણ 10 જુઓ. ઉદાહરણ 10માં સોરી 10 નહીં 9. ઉદાહરણ 9. 8મું ઉદાહરણ જાતે ગણવાનું છે, આવડી જાય એવું છે. ઉદાહરણ 9માં એક ટેબલ છે, ઘર્ષણ વાળું ટેબલ છે, ઘર્ષણ રહિત નથી. કેવું છે? ઘર્ષણ વાળું. એ ઘર્ષણ વાળા ટેબલ ઉપર એક ટ્રોલી છે. ટ્રોલીનું દળ m1 બરાબર 20 કિલો છે. એના સાથે એક દોરી બાંધી, દોરીના બીજા છેડે ગરગડી બાંધેલી છે. ગરગડી ઉપરથી દોરી પસાર કરી અને બીજા છેડે એક પદાર્થ છે m2, 3 કિલોનો પદાર્થ છે. ટ્રોલી અને ટેબલની સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક આપેલો છે 0.04. અહીંનો ગતિક ઘર્ષણાંક આપેલો 0.04. હવે તમને શું કીધું છે? તંત્રનો પ્રવેગ કેટલો અને દોરીમાં ઉદ્ભવતો તણાવ. આ એક જ દોરી છે, આના માટે દોરી આમ ટેન્શન ટી, આના માટે દોરી ઉપર એટલે ટેન્શન ટી. આપણે તંત્રનો પ્રવેગ કેટલો અને તણાવ બળ કેટલું. હવે આવો એક કેસ મેં તમને કરાવેલો હતો, પણ એમાં ટેબલની સપાટી ઘર્ષણ રહિત હતી. તો યાદ કરો એમાં પ્રવેગ કેવી રીતે ગોતતા હતા? યાદ કરો, મેં તમને કીધું હતું આવું જ એક મેં તમને કરાવ્યું હતું. એમાં આપણે કીધું હતું તંત્રનો પ્રવેગ બરાબર લટકાતા પદાર્થનું વજન. તંત્રનો પ્રવેગ બરાબર લટકાતા પદાર્થનું વજન ના છેદમાં બેયના દળનો સરવાળો. પણ આમાં આમ નહીં થાય. કાં ના થાય? કારણ કે આ સપાટી ઘર્ષણ વાળી છે. ઘર્ષણ રહિત હોય તો ડાયરેક્ટ થઈ જાય લટકાતા પદાર્થનું વજન છેદમાં બેયના દળનો સરવાળો. પણ આમાં એમ નહીં થાય. ચાલો તો કેવી રીતે થાય? આખી ગણતરી કરવી પડે. આ બીજો બ્લોક છે એનું વજન કેટલું હશે? m2g અધો દિશામાં. આ ટ્રોલી આમ જાતી હશે એ જેટલા પ્રવેગથી. સામે આ બ્લોક આ દિશામાં જતો હશે નીચે એ જેટલા પ્રવેગથી. તો બ્લોક આમ નીચે ગયો, તેનું આભાસી બળ ગયા ઉપર. કેટલું? m2a. હા કે ના? સમજાય છે કે નહીં? તો ચાલો કોના માટે? બ્લોક 1 માટે શું થાય? એનું વજન નીચે
તણાવ ઉપર, બ્લોક નીચે જાય એટલે આભાસી બળ ઉપર, અને આભાસી બળ એ કહેવાય અથવા બ્લોક ઉપર લાગતું પરિણામી બળ. આટલા બધા બળ લઈ ગયા, દોરી ટોઈટી નથી. ઇટ મીન્સ ટી પ્લસ M2A એના બરાબર શું થશે? M2G. હા કે ના? ટી પ્લસ M2 એટલેનું દળ 3A એના બરાબર M2G એટલે 3 ગુણ્યા 10 એટલે કેટલું થાય? 30. ચાલો, સમીકરણ નંબર 1. આ બીજો બ્લોક છે એનું તણાવ આમ, ગતિ આમ કરે છે તો ગતિક ઘર્ષણ બળ પાછળ હશે. ગતિક ઘર્ષણ બળ Fk, એનું વજન બળ નીચે હશે M1G, એનું લંબબળ ઉપર હશે N. બ્લોક જાય છે આમ એટલે આભાસી બળ આમ પાછળ હશે, એને આભાસી બળ કહેવાય અથવા તો એના ઉપર લાગતો પરિણામી બળ કહેવાય. હા કે ના? તો બ્લોક 2 માટે આ બાજુ દોરી છે એટલે તણાવ આમ જાય છે એટલે ગતિક ઘર્ષણ બળ પાછળ લાગે, આમ જાય છે એટલે આભાસી બળ પાછળ લાગે, અને એનું પરિણામી બળ કહેવાય. આ 1 નંબરનો બ્લોક છે, અથવા એનું આભાસી બળ કહેવાય. તો શું થાય બોલો? ટી બરાબર Fk પ્લસ M1A. ટી બરાબર Fk એટલે μkn પ્લસ M1A. n બરાબર શું થશે બોલો? આ ટ્રોલી તો જમીન ઉપર ટેબલ ઉપર સંપર્કમાં છે, હવામાં નથી ઉડતી કે નીચે નથી આવતી, એટલે આમાં n બરાબર શું થાય? M1G. તો અહીંયા શું આવશે? μk M1G પ્લસ M1A. કિંમત મૂકીએ. μk એટલે 0.04, M1 એટલે એનું દળ 20, G એટલે 10 પ્લસ M1 એટલે 20, અને અહીંયા A બરાબર એટલે 8 થાય. 20 ગુણ્યા 10 એટલે 200 થાય ને? 200 ગુણ્યા 0.04 એટલે 8, એટલે આ આવે 28. કોના બરાબર? ટી બરાબર. ડન. ચાલો, આ સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકો. ટી ની વેલ્યુ આજી આવી તમે અહીંયા મૂકી દો. તો શું કરવાનું? 2 ની કિંમત 1 માં મૂકો એટલે ટી બરાબર 8 પ્લસ 20 આપણે અહીંયા મૂકી દઈ. 8 પ્લસ 28 પ્લસ 3A એના બરાબર 30. 20 વત્તા 3A 23. આ 8 આ બાજુ જાય એટલે 30 માઇનસ 8 બરાબર 22. તો 23A બરાબર 22. તો A બરાબર 22/23. પ્રવેગ આટલો આવશે 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો સપાટી ઘર્ષણ રહિત હોત, ઘર્ષણ વગરની હોત, તો આનું વજન, લટકાતા પદાર્થનું વજન છેદમાં 2 ના દળનો સરવાળો કરો ને પ્રવેગ મળી જાય. પણ આટલું લાંબુ કરવું પડે. સમજાણું? તણાવ જોઈએ છે એની કિંમત કાં સમીકરણ 1 માં કાં સમીકરણ 2 માં ગમે એકમાં મૂકી દો. એની કિંમત 2 માં મૂકતા તો શું થાય? ટી બરાબર 8 પ્લસ 20 ઇન્ટુ A એટલે 0.96 એટલે 8 પ્લસ 20.96 એ તમે સાદુરૂપ આપશો 27.12 જેવો જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 27.12. આટલા ન્યૂટન. સાદુરૂપ આપશો ને આટલું એનું શું આવ્યું? તણાવ. તો ઘર્ષણવાળા કેસમાં આ રીતે કરવાનું. સમજાણું છોકરાઓ? ચાલો, આજના લેક્ચરમાં આટલું રાખી છે. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. સી યુ ધેન. બાય બાય. ટેક કેર. ધ્યાન રાખજો. સરખું ભણજો.